મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. મુદ્રા દીદી આરામમાં. આપણે સવારમાં નાસ્તો કરીને નીકળી ગયા ફેક્ટરી જવા માટે તૈયાર. આપણા થયું કે થોડાક ઝૂલે બેસીને હિંચકા ખાઈ લે. એક કબૂતરા ઉડ્યા પછી તૈયાર થઈને નીકળી ગયા. આપણે ફેક્ટરી જવામાં થોડીક ટાઈમ લાગી ગયો. ફેક્ટરી પહોંચીને આજના શિડ્યુલ પ્રમાણે આપણે ચાલુ કરી દીધું છે. થોડી ઉતાવળ રાખવી પડે એમ છે. વાલનું પેકિંગ માટે તૈયાર હતા. આપણે બેસી ગયા કામ કરવા માટે. એટલે આપણે જવાનું છે આજે બહાર જવાનું છે. તમને ખબર તો પડી ગઈ છે ક્યાં જવાનું છે. આપણે યુપીવીસી બોલવાલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અમદાવાદમાં. તો જે કોઈને યુપીવીસી બોલવાલની રિક્વાયરમેન્ટ હોય તો આપણો કોન્ટેક કરી શકે છે. નંબર અહીં મેન્શન કરી જ દઉં છું. સાંજ પડતા મટીરિયલ થતું ડિસ્પેચ માટે તૈયાર. તો કાલે આ બધો માલ ડિસ્પેચ. થોડીક વધારે ઉતાવળ છે ઘરે પહોંચવાની, કેમ કે 8 વાગતા ઘરે પહોંચી ગયા. જમી કરીને આપણે કરાવી લીધી રેપિડો. એટલે રેપિડોવાળા ભાઈ જોડે વાતો કરતા આપણે પહોંચી ગયા બસ પાસે. બસ આપણી રાહ જોઈને જ ઊભી હતી. આપણે નીકળી ગયા છે નવી સફરે. તો આજ પૂરતું આટલું જ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.